તો આ તરફ વલસાડ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી વાપીના અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે। નેશનલ હાઈવે 48 નજીક વાપી કોર્ટ પરિસરમાં પણ પાણી ભરાયા છે। તો ભારે વરસાદ વચ્ચે પણ વાપી કોર્ટની કાર્યવાહી ચાલુ છે। પાણી ભરાવાના કારણે વાપી કોર્ટ પરિસરમાં આવતા અરજદારો અટવાઈ ગયા। વાપી કોર્ટ પરિસરમાં ચારેય બાજુ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યો છે, એટલે કે ત્યાંનો જે મુખ્ય રસ્તો છે તે જળમગ્ન બન્યો છે। મુખ્ય ગેટ પાસે પણ પાણી ભરાવની જે છે તસવીરો સામે આવી છે। વલસાડ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। જો કે જે રીતે વહેલી સવારથી જ વાપીમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, પરંતુ આ જે દ્રશ્યો છે ચોંકાવનારા દ્રશ્યો જરૂરથી કહી શકાય, કારણ કે વાપી કોર્ટનું પરિસર છે। કોર્ટના પરિસરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને જે રીતે પાણી ભરાવાથી લોકોને હાલાકી પડી રહી છે। જો કે હજી પણ જે કોર્ટની કામગીરી છે એ અવિરત ચાલી રહી છે। ક્યાંક ને ક્યાંક જે લોકોની જે મુશ્કેલીઓ, વાપીવાસીઓની મુશ્કેલીમાં તો ચોક્કસથી વધારો થયો છે, પરંતુ અહીંયા જે કોર્ટના પરિસરમાં જે કોર્ટના મામલે જે કેસને લઈને જે લોકો આવતા હોય છે તેઓને પણ હાલાકી પડી રહી છે। ત્યારે આવો વાત કરીએ અહીંયા જે એક વ્યક્તિ પાસેથી કે તેઓ શા માટે આવ્યા હતા। આપનું શું નામ છે? निलेश भाई, इधर क्यों आए थे? मेरा एक दोस्त था, उसी का केस था, इसके लिए आया था। तो कितना पानी भरा है? रात तक भरा हुआ है। कितनी मुश्किल है? मुश्किल तो है ही है, बारिश है तो मुश्किल रहेगा ही। कहाँ पानी भरा है वापी में? वापी में अभी बड़ा करनाला भर गया है पूरा, और बाकी यहाँ पे तो आप देख ही रहे हैं। हाँ, ये कोर्ट के ने તો અહીં જે આવતા લોકો છે એ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ફરી એકવાર દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે વાપીના અનેક વિસ્તારોમાં તો ચોક્કસથી પાણી ભરાયા છે, પરંતુ જે હાઈવેની બાજુમાં જ્યાં કોર્ટ આવેલી છે, કોર્ટ પરિસરમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને ક્યાંક ને ક્યાંક લોકો હાલાકી ભોગવી રહી છે। જોકે હજી 36 કલાક ભારે વરસાદની આગાહી છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક વાપીવાસીઓની મુશ્કેલીમાં ઘટાડો થાય તેવું લાગી નથી રહ્યું। માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, વાપી, વલસાડ। તો આ તરફ વલસાડમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને કારણે શહેરી વિસ્તારમાં જનજીવન ખોરવાયું છે। વલસાડ અને વાપીમાં સતત ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને વીટીવી ન્યૂઝની ટીમનો આ સોપાલા વિસ્તારમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। સોસાયટીઓમાં પાણી ભરાવાના કારણે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે અને બેઝમેન્ટમાં પાણી ભરાવાથી વાહનોને નુકસાન પહોંચ્યું છે। તો વલસાડમાં હજુ પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વલસાડ જિલ્લામાં 24 કલાકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને હવે શહેરીવાસીઓ માટે આ વરસાદ મુશ્કેલીનો સાબિત થઈ રહ્યો છે। વાપીમાં જે રીતે ગઈકાલ મોડી રાતથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને તમામ વાપીનો જે વિસ્તાર છે, ચલા હોય, ગુંજન હોય કે પછી આજે જ્યાં દ્રશ્યો જોઈ રહ્યા છે, વિસ્તારોમાં પાણી ભરાયા છે અને લોકો ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે। શાળા કોલેજને રજા આપી દેવામાં આવી છે અને લોકોએ સલામતી ખાતર પોતાની જે આ વાહનો છે એ રસ્તા ઉપર પાર્ક કરી રહ્યા છે, કારણ કે જો તે સોસાયટીમાં રાખવામાં આવે તો ક્યાંક ને ક્યાંક તેને નુકસાન થઈ શકે છે। સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે શું મુશ્કેલી છે। શું નામ આપનું? આપનું નામ? मुकेश भाई। મુકેશભાઈ, આ વિસ્તાર કયો છે અને કેટલી મુશ્કેલી? हाँ, आसोपालव सोसायटी है, नेपचून टावर। હા, કાલ સવારથી પાણી પડે છે। હા, વરસાદ ફૂલ છે। આ બધી જેટલી બી ગાડી છે બધી રસ્તા પર નીકળી છે। આ પાણીનો હજુ ઉકેલ નહીં થયો મહાનગરપાલિકા બન્યું। મહાનગરપાલિકામાં હજુ પાણીનો આપણો ઉકેલ નથી થયો। વાપીમાં આખે વાપીમાં શું હાલત છે? પાણી ફૂલ છે બધી જગ્યાએ। બધી જગ્યાએ આ જ માહોલ છે। હા, શું અપીલ કરો તંત્ર પાસે? થોડું પાણીનું આપણે વ્યવસ્થા કરાવે તો સારું રહે, કે બધાને રજા પડે છે, મતલબ જેટલા બી છે, કોઈ સ્કૂલ વાળા છે, કોઈ આપણે બિઝનેસમેન છે, બધાને। એટલે કે સમગ્ર વાપી વાસીઓ અત્યારે હાલ ઘરમાં પૂરા રહેવા માટે મજબૂર છે। આવો વાત કરીએ, આપનું શું નામ છે? हकीमत। अभी क्या माहौल है? तो बहुत हालत खराब है, बहुत पानी भरा रहता है। कल रात 9 बजे से पूरा भरा है, कहीं घट ही नहीं रहा है, कम ही नहीं हो रहा है। हाँ, ये लाइन भी पूरा चक्का पे लग है। रोड पे गाड़ियों तो पड़ रोड पे तो अभी पूरा पानी अंदर भर जाता है, गाड़ी पूरा खराब हो जाती है। એટલે કે ક્યાંક ને ક્યાંક વાપી વાસીઓની મુશ્કેલીમાં વધારો થયો છે। જો કે આ પ્રકારના દ્રશ્યો વાપી હોય, વલસાડ હોય કે ઉમરગામ હોય, તમામ જે શહેરી વિસ્તાર છે તેમાં આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તંત્ર ખાસ કરીને એલર્ટ રહેવાની જરૂર છે। જો કે તંત્ર દ્વારા જે તમામ જે સરકારી જે અધિકારીઓ છે તેને પોતાનું ઓફિસ ન છોડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। એક એનડીઆરએફની ટીમ પણ ખડે પગે તૈનાત કરવામાં આવી છે, તેમ છતાં હજી
અને ખાસ એ જણાવવાનું કે જે વાપી મહાનગરપાલિકાના જે દાવો હતા નગરપાલિકા બન્યા પછી મહાનગરપાલિકા બનશે અને હવે આ પ્રકારના દ્રશ્યોમાંથી મુક્તિ મળશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપ જોઈ રહ્યા છો કે લોકોની મુશ્કેલીમાં હજી પણ ઘટાડો થયો નથી. માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વાપી, વલસાડ. નવસારીમાં આકાશી આફતથી શહેરીજનો પરેશાન. અવિરત વરસાદથી આખું શહેર પાણી થયું છે. જનજીવન અસ્તવ્યસ્ત. નવસારી શહેરના તમામ નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે. કેટલાય વિસ્તારમાં ઘરો અને રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ. તો 25 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. એસડીઆર અને ફાયરની ટીમોએ બચાવ અને રાહત કામગીરી તેજ કરી છે. તો પૂરના સંભવિત ખતરાને જોતા તમામ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો આકાશી આફતથી પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. આ તરફ રેસ્ક્યુ ઓપરેશન પણ સતત ચાલુ છે. આખું શહેર પાણી થતા હાલાકી ભોગવવાનો ગ્રામજનોને અને શહેરીજનોને વારો આવ્યો છે. તો એસડીઆરએફ અને ફાયર વિભાગે વધુ કામગીરી હાથ ધરી છે. वगई जैसे एरिया में काफी बारिश हुई है। आज सुबह से बिल्लीमोरा में भी काफी बारिश है। उसकी वजह से बिल्लीमोरा में जो देसरा करके एक एरिया है जो डाउन एरिया है उसमें काफी सारा पानी नदी द्वारा आया है और एसडीएफ के एक गांधीनगर की हमारी टीम भी आ चुकी है। 25 लोग हैं, वो भी काफी सहकार मिल रहा है उन लोग की तरफ से। बिल्लीमोरा नगर पालिका फायर शाखा की टीम भी हमारे साथ उपस्थित है। आज भी 25 लोगों को स्थलांतर किया है और कल भी 25 लोगों को स्थलांतर किया था। वो लोग के खाने की व्यवस्था भी कर दी गई है और मेडिकल की व्यवस्था भी कर दी गई है। हमको वर्दी मिली नवसारी से बिल्लीमोरा जाने का। बिल्लीमोरा में हम सुबह में 6 बजे पहुंच गए थे। बाद में हमको खबर मिली देसरा इलाका में ज्यादा इंसान फंस गई है। सुबह में हमने 25 आदमी का रेस्क्यू किया है। अभी यहाँ शांति है। અવિરત વરસાદથી નવસારીના બિલીમોરા પર પૂરનું સંકટ. 19 ફૂટની ભયજનક સપાટી વટાવી 20 ફૂટે વહી રહી છે કાવેરી નદી. કાવેરી નદીમાં રૌદ્ર પૂરના પગલે કાંઠાના 30 ગામડા હાઈ એલર્ટ પર. તો નદી કાંઠાના ગામડાઓના ગ્રામજનોને સાવચેત રહેવા સૂચના. ઉપરવાસમાં અવિરત ભારે વરસાદથી કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ. બિલીમોરા શહેરમાં પૂરના પાણી ઘૂસતા તંત્ર પણ દોડતું થયું છે. તો પૂરના પાણીમાં જિંદગીની જંગ લડતા 45 લોકોનું તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અને સ્થિતિને જોતા નવસારી જિલ્લામાં તાબડતોડ 2 એસડીઆરએફની ટીમ પણ તૈનાત છે. તો ઉપરવાસમાં આકાશી આફત વચ્ચે નવસારી જિલ્લા કલેક્ટરની ટીમ પણ સતર્ક છે અને કલેક્ટરની સ્ટેટ ડિઝાસ્ટર વિભાગ અને ઉચ્ચ અધિકારીઓ સાથે ઇમરજન્સી બેઠક. સોના મારફતે લોકોને બિનજરૂરી બહાર અવરજવર કરવા ટાળવા અને કોઈ એવો બનાવ બને તો ડિઝાસ્ટરના કંટ્રોલ રૂમ નંબર પર જાણ કરવા અપીલ કરવા માંગુ છું. ઉપરવાસમાં કેટલો વરસાદ સર? ઉપરવાસમાં પણ ખાસો વરસાદ સવારથી નોંધાઈ રહેલો છે. એના કારણે કાવેરી રિવર અત્યારે ચિંતાજનક સ્થિતિથી ઉપર ચાલી રહી છે. એના ઉપર અમે સતત વોચ કરી રહ્યા છીએ. ચીખલીની પરિસ્થિતિ કાલથી વરસાદ સતત પડી રહ્યો છે. રાત્રે બી ઘણો પડ્યો છે અને ઉપર જો વરસાદ સતત ચાલુ રહેશે તો ઘોડાપુર આવવાની ઘણી શક્યતા છે. હાલ તો અત્યારે કાળિકા માતાના મંદિર પાસે પાણી આવી રહ્યું છે, પણ સતત જો ઉપર વરસાદ પડતો રહેશે ને આ જ પોઝિશન રહેશે, સતત વરસાદ પડતો રહેશે તો આ અમારા અહીંયા લગીન નાકે લગીન પાણી આવવાની શક્યતા ખરી. પાણી આવવાની શક્યતા ખૂબ જ વધારે લાગે છે. ગઈકાલથી ફૂલ વરસાદ પડે છે અને ઉપર પણ વરસાદ ઘણો છે એટલે શક્યતા ઘણી છે. કાળિકા માતાના મંદિરની બહાર રસ્તા પર પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે અને સાક્ષાત જાણે કાવેરી માતા શિવલિંગનો અભિષેક કરવા માટે પધાર્યા હોય તેમ શિવલિંગની ઉપર પાણી હવે વહેવાનું ચાલુ થઈ ગયું છે. એનું જે ટેરેસ છે તેની ઉપરથી પાણી ચાલુ થઈ ગયું છે એટલે આ વહીવટ તંત્ર પણ અહીંયા ખૂબ જ એલર્ટ થઈ ગયું છે. પોલીસ ફોર્સ પણ આવી ગઈ છે. પત્રકાર ભાઈઓ પણ ખૂબ જ સારી સેવામાં અહીંયા બધાને એલર્ટ કરી રહ્યા છે એટલે ઘણું સારી રીતે વ્યવસ્થા ચાલે છે. છેલ્લા 3 દિવસથી વરસાદની ધનાધન બેટિંગના કારણે કાવેરી નદીનો રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. કાવેરી નદી ગઈકાલે શાંત થોડી હતી, પરંતુ આજે તો એમણે બેકાબુ બની ગઈ છે અને જે કંઈક માર્ગો પર પાણી છવાઈ ગયું છે, રિવરફ્રન્ટ પર પણ પાણી આવવાનું તૈયારી કરી દીધી છે. ખાસ કરીને 15 ગામોને એલર્ટ કર્યા છે અને દેસરા ગામ આખે આખું ડૂબી ગયું છે, જેને લઈને વહીવટી તંત્ર ચિંતાતુર થયું છે. પરંતુ હાલ જે કાવેરી નદીના દ્રશ્યો બતાવવા માંગી, કાવેરી નદીમાં આવેલું તડકેશ્વર મહાદેવ એ જળાભિષેક કર્યા છે.
જાતે નદી પોતે મહાદેવના દર્શને આવી એવા દ્રશ્યો સર્જાયા છે. સતત વધી રહેલા વરસાદના કારણે નદી બેકાબુ બની ગઈ છે, જેને કારણે 15 જેટલા ગામોને એલર્ટ કર્યા છે અને વહીવટી તંત્ર સાબદું થયું છે. સતત મોનિટરિંગ કરીને વહીવટી તંત્ર તમામ ગામો પર નજર રાખી રહ્યું છે. કલેક્ટર પણ હાલ જે કંઈક મિટિંગનો દોર શરૂ કર્યો છે અને તમામ જે કંઈ અધિકારી છે અધિકારીને હેડક્વાર્ટર ન છોડવાની સલાહ આપી છે અને તમામ જે કંઈક પરિસ્થિતિ છે પરિસ્થિતિ પર ત્યાગ મેળવીને તમામ ગામડાઓનો સર્વે શરૂ કરી દીધું છે અને હજી પણ વરસાદ વરસી રહ્યો છે એટલે વરસાદ વરસતાની સાથે વહીવટી તંત્ર તમામ પ્રકારની તૈયારીઓમાં લાગી ગયું છે. રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ. ધરમપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પહાડી વિસ્તારમાં વરસાદથી નદી નાળા છલકાયા. ધરમપુરથી વિલ્સન હિલ જતા માર્ગો પણ ધોવાયા છે. તો આવધા ગામ નજીક ઢળાવ પર માર્ગ ધોવાતા વાહન ચાલકોને હાલાકી. વિલ્સન હિલ જતા વાહન ચાલકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે અને તંત્રએ રસ્તા રિપેરિંગની કામગીરી શરૂ કરી છે. તો વિલ્સન હિલ જતા પહેલા સાવધાની રાખવા માટે પણ તંત્રએ અપીલ કરી છે. ત્યાં ભૂસ્ખલનની ઘટના ઘટી છે. પહાડ ધસી આવતા રસ્તો બ્લોક થયો છે અને અવર જવર કરવા માટે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. જોકે માર્ગ ધોવાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને વલસાડ જિલ્લાના ધરમપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો, જે બાદ આ તસવીરો સામે આવી છે. પહાડી વિસ્તારમાં વરસાદથી નદી નાળા છલકાયા છે. જોકે કેટલીક જગ્યાએ ભૂસ્ખલન અને પહાડો ધસી આવવાની પણ ઘટના બની છે. તો વલસાડમાં આકાશી આફત વચ્ચે પારડી અને ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો છે. ઉદવાડા પારડી વચ્ચે ટ્રેક નીચેથી માટી સરકી જતા રેલવે વ્યવહાર ઠપ થયો છે અને મુંબઈ અમદાવાદ મેગા રૂટ પર ટ્રેનોના પૈડા પર થંભી જતા મુસાફરો ફસાયા છે. ટ્રેક ધોવાઈ જતા મુંબઈ અમદાવાદ રૂટની ટ્રેનો તાબડતોડ રદ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેનો ડાયવર્ટ પણ કરાઈ છે. વધુ વિગતો સાથે સંવાદદાતા માનવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. માનવ, ઉદવાડા પારડી ટ્રેક પણ વરસાદના કારણે ધોવાઈ ગયો છે. કેટલીક ટ્રેનો રદ થઈ છે. જો કે બીજી તરફ વિલ્સન હિલ જવાના રસ્તે પણ રસ્તા પર પહાડો ધસી આવ્યા છે અને રોડ જે છે તે તૂટી પડ્યો છે, જેના કારણે વાહન વ્યવહાર પણ ઠપ થયો છે. શું અપડેટ? વિને આપણે જણાવવાનું કે વલસાડ જિલ્લામાં જે રીતે મેઘો પોપાયમાન થયો હોય તેવા નજારાઓ જ્યાં જોવા મળે છે. ક્યાંક હાઈવે પર પાણી છે તો ક્યાંક રેલવે ટ્રેકની નીચે જે માટી ધસી જતા જે ટ્રેનને અસર થઈ છે. ખાસ કરીને જે ઉદવાડા નજીક જે રેલવે ટ્રેક નીચે જે માટી ધોવાતા રેલવેને અસર થઈ છે. અમદાવાદ મુંબઈનો જે રેલવે માર્ગ છે તેમાં અસર થઈ છે. એક ટ્રેક ચાલુ હોવાથી ધીમી ગતિએ રેલવે ટ્રેક ચાલુ છે તો અન્ય તરફ જે નેશનલ હાઈવે 48 છે તેમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો જે કપરાડા અને જે ધરમપુરના જંગલ વિસ્તારમાં પણ ભારે વરસાદ થયો છે, તેના કારણે જે ધરમપુરનો જે વિલ્સન હિલ વિસ્તાર છે ત્યાં આગળ લેન્ડ સ્લાઇડિંગ થયું છે. એટલે કે જે પહાડનો કેટલોક વિસ્તાર જે નીચે આવી જતા જે વાહન વ્યવહારને અસર થઈ છે. વિલ્સન હિલ એક અતિશય પહાડી વિસ્તાર છે અને પ્રવાસન રીતે જાણીતો છે અને આવા ચોમાસાના સિઝનમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ત્યાં જતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અસર આજે રસ્તાને પણ અસર થઈ છે. આમ જિલ્લામાં તમામ વિસ્તારોમાં નદી નાળા કે પછી જે ડુંગરાળ વિસ્તાર તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદની સ્પષ્ટ અસર દેખાય છે અને તમામ જે તાલુકાઓ છે એમાં છેલ્લા 36 કલાકમાં 15 થી 17 ઇંચ જેટલો ભારે વરસાદ વરસી ચૂક્યો છે અને હજી વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેને લઈને હજી પણ જે વલસાડવાસીઓની મુશ્કેલી ઓછી થાય તેવો દ્રશ્યો દેખાતા નથી અને હજી મુશ્કેલીઓ વધે તેવું માનાઈ રહ્યું છે. જી બિલકુલ માનવ, આભાર સમગ્ર માહિતી બદલ.